ભગવાન શિવનો ક્રોધ સહન ન કરી શકતા બધા જ દેવી દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા છે અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે ભગવાન વિષ્ણુ, આપ ભગવાન શિવનો ક્રોધને શાંત કરો. તે વખતે ભગવાન વિષ્ણુએ પોતે સુદર્શનથી માતા સતીના દેહના ટુકડા કરી નાખ્યા છે અને એ ટુકડાઓ પૃથ્વી ઉપર જ્યાં જ્યાં પડ્યા છે ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ છે. એમ કહેવામાં આવે છે કે માતા સતીનું હૃદય એ અંબાજીના ગબ્બર ઉપર પડ્યું હતું, એટલે ત્યાં મા અંબાની સ્થાપના થઈ. ગબ્બર ઉપર માતાજી જ્યોત સ્વરૂપે બિરાજમાન છે અને અંબાજીમાં માતાનું ભવ્ય મંદિર આવેલું છે કે જ્યાં માતાજીની મૂર્તિ નથી, પરંતુ માતાજીના યંત્રની પૂજા કરવામાં આવે છે. મંદિરમાં માતાજીના વિશાળ યંત્રની પૂજા કરવામાં આવે છે. એ યંત્રને એવો શણગાર કરવામાં આવે છે કે જેમ માતાજીની મૂર્તિ જેવું જ સ્વરૂપ બનાવાય છે. ઘણા માઈ ભક્તો ત્યાં દર્શન માટે આવે છે. એમાં પણ દરેક માસની પૂનમના દિવસે માનવ મહેરામણ દર્શન કરવા માટે આવે છે. પરંતુ કારતક, ચૈત્ર અને ભાદરવો અને આસો આ મહિનાની પૂનમ અતિ ઉત્તમ ગણવામાં આવે છે. તે સમયે અનેક માનવ મહેરામણ માતાજીના દર્શન કરવા માટે વિશેષ આવે છે. તેમાં પણ ભાદરવી પૂનમ એ સૌથી મોટી પૂનમ કહેવામાં આવે છે અને એ સમયે અંબાજીમાં લાખો માઈ ભક્તો માતાજીના દર્શન કરવા માટે અંબાજીમાં આવે છે અને આ ભાદરવી પૂનમનો સૌથી મોટો મેળો અંબાજીમાં યોજાય છે. ત્યાં માતાજીની ધજા લઈ, માતાજીના રથ લઈ અને પગપાળા પોતાના ગામથી માતાજીના દર્શન કરવા માટે અંબાજીમાં આવે છે. તે રસ્તામાં જય અંબે, જય અંબે, બોલમાળી અંબે, જય જય અંબે એમ બોલતા બોલતા માતાજીના દર્શન કરવા માટે પગપાળા આવે છે. અહીં તેરસ, ચૌદસ અને પૂનમ એમ 3 દિવસનો મહામેળો યોજવામાં આવે છે. તે સમયે આખું અંબાજી અને માતાજીના મંદિરને ઘણું જ શણગાર કરવામાં આવે છે અને સુશોભિત કરવામાં આવે છે. તે સમયે લાખો માઈ ભક્તો માતાજીના દર્શન કરવા માટે માતાજીની ચૂંદડી, માતાજીના શ્રીફળ, માતાજીની ધજાઓ વગેરે વસ્તુઓ માતાજીને લઈ અને મંદિરમાં જાય છે અને માતાજીને ધરાવે છે. તે સમયે મંદિરના પ્રાંગણમાં માતાજીના નવચંડી યજ્ઞનું